આપણા જીવન પાથેમાં એક સરસ વિષયને વિચારીએ. નાનો માણસ અને કોઈ બહુ મોટો માણસ, આ બે વચ્ચે જ્યારે ઈર્ષા ઊભી થતી હોય છે ત્યારે એ નાનો માણસ કેવો રૂખ લે છે એ જોવા જેવું છે. એકવાર વાદળ અને સાગર એનો સંવાદ સાંભળવા મળ્યો અને સાગરે, સમુદ્રએ વાદળને ઉપાલામાં આપ્યો. અરે મોં में से ही जल भरा भर कर गगन चढ़ंत शर्मन आवे बादला सिर ઉપર ગર્જંત. મારામાંથી પાણી ભરીને તું ઉપર આકાશમાં ચડ્યો, મારા માથે એને મારે માથે ચડીને અહંકારની ગર્જના કરું છું. પણ વાદળ સમુદ્રની આગળ તો નાનું હતું એટલે સમુદ્રની ભૂલ સમજાવી વાદળે, બહુ પ્રેમથી વિનયપૂર્વક સમજાવી અને કહ્યું, બાપ, વાદળને જરાય ખોટું નહોતું લાગ્યું અને સ્વીકાર કરી લીધો વાદળે. તો મેં સે જલ ભરા અને ભર કર ગગન ચડંત. પણ હવે કાન ખોલીને સાંભળ મારા ભગવાન, ખારે સે મીઠા કિયા ગુણ ઉપર ગર્જંત. અમે તો છોકરા તારા જ છીએ, પણ તમારી ખારાશ તમે દૂર ન કરી શક્યા અને તમારામાંથી અમે જન્મીને એ પાણીની ખારાશને મધુરતામાં ફેરવી દીધી. બસ એ ગુણ ઉપર તમારા છોકરા તરીકે અને આવા સમર્થ બાપના દીકરા તરીકે અમે ગર્જના કરીએ છીએ. જય મહારાજ.